અરે જય અલગ ધણી. જય અલગ ધણી ગુરુજી. પધારો બેટા પધારો. હા ગુરુજી, મેં જે તમને વાત કરી હતી ને કે મારા માતાજી રૂપાદે આ ધર્મ અપનાવવા માંગે છે, તો આ મારા માતાજીને હું મારી સાથે લાવીશું. બહુ સારું બેટા. અરે મેઘધારવા, રૂપાદેર જો સામે સાલી આ ધર્મ પાળવા માંગતા હોય ને તો હે મેઘધારવા આપણે એને ગુરુ દીક્ષા દેવી જોવે. અરે મેઘધારવા, રાજા ભલે ગમે એટલો ક્રોધિત હોય પણ એક દિવસ સત્યના માર્ગે આવશે. મેઘધારવા સત્યના માર્ગે આવશે. માટે લ્યો મેઘધારવા, આ કંઠી લ્યો, તમારા હાથે રૂપાદેના હાથે કંઠી બાંધો અને એને કંકુ સોખાનો સાંડલો છોડો અને એને ગુરુ દીક્ષા આપો. મેઘધારવા એને ગુરુ દીક્ષા આપો. અરે જેવી ગુરુ મહારાજની આજ્ઞા, કંકુ ચોખાનો સાંડલો કરીને અને કંઠી બાંધી. આવી રીતે મેઘધારવાએ રૂપાદેના હાથે રામદેવજી બાપાના નામની કંઠી બાંધી. ત્યારે બાવા ઉગમસિંહ આજ કંઠીના નિયમો સમજાવવા લાગ્યા હશે અને રૂપાદેને બાવા ઉગમસિંહ શું કહેવા લાગ્યા? અરે દીકરી, આજે તારા હાથે કંઠી બાંધી છે ને એ રણુજા વાળા રામદેવ પીરની કંઠી બાંધી છે. નિજિયા ધર્મની કંઠી બાંધી છે. એ કંઠીના નિયમ હું તને કહું ને એ તું ધ્યાન દઈને સાંભળજે બેટા. બહુ સારું ગુરુજી. અરે બેટા, પ્રતિદિન સવારે સ્નાન કરી તુલસી ક્યારે જળ છીસવા જવું. અને હા બેટા, દર અંજવાળે બીજના દિવસે પાઠ કરવો. અને હા બેટા, જો આપણા આંગણે કોઈ સાધુ સંતો આવે તો એને ભોજન આપવું. આ કંઠીના નિયમ છે, એ તું પાળજે બેટા. એ નિયમ પાળજે. બહુ સારું ગુરુજી. અરે હા બેટા, તો ચાલો હવે ભજન સત્સંગ કરીએ. આવું
હા ગુરુજી, તો હવે અમે રજા લઈએ. અરે બહુ સારું બેટા, ખુશીથી તમારા ઘેર સીધા આવો. જય અલગ જય અલગ ધણી. જય અલગ ધણી.